રાજુભાઈ, આમ આદમી પાર્ટીમાંથી તમે જ્યારે નીકળ્યા છો ત્યારે સતત ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે. ખેડૂતોનો કેવો પ્રતિસાદ છે? આમ તો રાજુ કરપડાની ઓળખ કોઈએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઊભી કરાવી હોય તો એ ખેડૂતો છે. ખેડૂતો થકી રાજુ કરપડા હંમેશા ઉજળો રહ્યો છે. તો આજે સ્વાભાવિક છે કે જ્યારે હું બિન રાજકીય લડાઈ લડતો ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા, અમુક આશા અપેક્ષા સાથે અમારી લડાઈ મજબૂતાઈથી આગળ વધશે. એ સમયે પણ અમે ખેડૂતો સાથે મિટિંગો કરી અને પછી નિર્ણય લીધો. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એ સમય માટે કદાચ એ નિર્ણય સાચો હશે, પરંતુ આજે જ્યારે અમુક અનુભવો થયા છે, આમ આદમી પાર્ટી છોડી છે, હવે નવી કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવું છે કે બિન રાજકીય રીતે લડાઈ લડવી છે, સ્વાભાવિક છે કે અમારા વિસ્તારના જે ખેડૂતો છે, જે હર હંમેશ મારી લડાઈમાં સહકાર આપ્યો છે, સાથી રહ્યા છે, તો આ ખેડૂતો સાથે દરેક વિસ્તાર વાઇઝ સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્તાર વાઇઝ અમે મિટિંગો કરી રહ્યા છીએ. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે શું કરવું જોઈએ, આગામી દિવસોમાં ખરેખર રાજકીય પાર્ટી જોઈન કરવી કે ન કરવી. આજે ખાટડી ગામે ખેડૂત સભા છે, એમાં ખેડૂતો સાથેનો સંવાદનો કાર્યક્રમ છે, જેમાં લગભગ 7 થી 8 તાલુકાના ખેડૂત આગેવાનો આવશે અને સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે. પહેલા ગઢાદમાં પણ જ્યારે ખેડૂત સભાનું આયોજન થયું, સ્વયંભૂ ખેડૂતો આયોજન કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી ફોન આવી રહ્યા છે, અહીંયા અમે સભા કરીએ, આ સભા પછી આ સભા, એવું પ્લાનિંગ ખેડૂતો કરી રહ્યા છે. આવનાર દિવસોમાં થાનગઢમાં પણ આ સભા, આ રીતે ખેડૂતો સાથેનો સંવાદનો કાર્યક્રમ થશે અને જરૂર પડશે તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પણ ખેડૂતોને મળવાનું થશે. સ્પષ્ટ વાત એક છે કે ખેડૂતોના આશીર્વાદ થકી આગળ વધ્યા છે. આવનાર દિવસોમાં સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોના કામ કેમ કરીને કરી શકાય. ખેડૂતોની જે નબળી પરિસ્થિતિ છે, તો ક્યાંક ને ક્યાંક સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, જેના કારણે ખેડૂત દેવાદાર બનતો જાય છે. તો ખરેખર એ મુદ્દાઓને લઈ અને મજબૂતાઈથી કેમ લડી શકાય, આ મુદ્દે ચર્ચાઓ થાય છે. રાજુભાઈ, ખેડૂતોનો અભિપ્રાય તો બરાબર છે, પણ તમે પણ કંઈક વિચાર્યું હશે ને કે આગામી સમયમાં શું નિર્ણય કરવો, કોંગ્રેસમાં જોડાવું, આમ આદમીમાં, ભાજપમાં જોડાવું કે બિન રાજકીય લડત લડવી? જ્યારે જાહેર જીવનમાં આવ્યા અને ખેડૂતો માટે લડવાની શરૂઆત કરી, ત્યારે અમુક મુદ્દાઓને લઈને અમે બહાર આવ્યા છીએ. જે મુદ્દાઓ એટલે કે અમુક કામ ખેડૂતોના, તો એ કામ પૂરા થતા જણાશે તો જ કોઈ સત્તા પક્ષમાં જોડાશું. જો કામ પૂરા નહીં થાય, ખેડૂતો સાથે મળી તમામ વિસ્તાર વાઇઝ પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કરશું અને સરકારમાં મૂકશું. જો સરકાર પૂરા કરવાની તૈયારી દર્શાવે તો સરકાર સાથે છીએ. જો પૂરા કરવાની તૈયારી નહીં દર્શાવે ને કોંગ્રેસ કહે છે કે મજબૂતાઈથી લડવા માટે અમે તમારી સાથે ઊભા છીએ, પ્લેટફોર્મ અમારું તમારા માટે તૈયાર છે, તો 100% કોંગ્રેસ સાથે જોડાશું. અને એવું લાગશે કે ભાઈ કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક ખેંચતાણ છે, ખેડૂતોના પ્રશ્ન નિરાકરણ આવે એવું નથી, તો બિન રાજકીય રીતે મજબૂતાઈથી આખા સૌરાષ્ટ્રમાં એક ખેડૂત આંદોલન ઊભું કરવાનું થાય તો એ પણ તૈયારી છે. રાજુભાઈ, જો તમે કોંગ્રેસમાં જોડાવ તો આક્રમકતાથી તમે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે લડી શકો, પરંતુ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાવ તો એમાં શિસ્ત હોય છે, મર્યાદા હોય છે. અને તાજેતરમાં જ ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. કૃષિ મંત્રીએ પણ સ્વીકાર્યું છે કે 25,000 ખેડૂતોને હજુ પણ સહાય ચૂકવવાની બાકી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાણીના પ્રશ્નો છે, જમીન સંપાદનના મુદ્દા છે, આ બધા ઘણા બધા મુદ્દા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાવ તો પછી ખેડૂતોના પ્રશ્નો કઈ રીતના ઉઠાવશો? ખેડૂતોના મુદ્દે હું એવું માનું છું કે આક્રમક ત્યારે થવું પડે જ્યારે કામ નથી થતા. અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ત્યાં સુધી ઉભો નથી થતો જ્યાં સુધી કામ નહીં થાય. જો ખેડૂતોના પ્રશ્ન નિરાકરણ લાવવાની તૈયારી હશે તો જ ભારતીય જનતા પાર્ટી ઓપ્શન રહેશે, બાકી ઓપ્શન વિચારવાનો જ નથી. અને આક્રમકતા છે, જ્યાં સુધી ખેડૂતોના કામ નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડા કોઈ પણ પ્લેટફોર્મ પર હશે, ખેડૂતોના મુદ્દે આક્રમકતાથી અવાજ ઉઠાવશે. રાજુભાઈ, હજી તમે આવી કેટલી ખેડૂતોની જનસભા કરશો અને ક્યાર સુધીમાં નિર્ણય લઈ શકો છો? અલગ અલગ વિસ્તાર વાઇઝ જે ખેડૂતોના સમર્થનો મળ્યા છે મને કાયમ માટે, એ ખેડૂતો જે ખરેખર રાજકીય બેનર નીચે નહીં પણ રાજુ કરપડાની સાથે ઉભા રહ્યા છે ચહેરો જોઈને, એ તમામ ખેડૂતોને વિસ્તાર વાઇઝ જે ફોનો આવી રહ્યા છે, અમારા સંપર્કો કરી રહ્યા છે, રૂબરૂ મળી રહ્યા છે. અને દરેક ખેડૂતો દરેક વિસ્તાર સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો ઈચ્છે છે કે અમારે ત્યાં પણ એક સભાનું આયોજન કરીએ અને અમે ખેડૂતો પણ તમારી સાથે ઊભા છીએ, આ એક સંદેશ આપવા માંગીએ છીએ. તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ 1 થી 2 સભાઓ થશે અને ત્યાર પછી મોટું ફાઇનલ ડિસિઝન લઈ લેશું. અને જરૂર પડશે તો સૌરાષ્ટ્રના ખેડૂતોને આવતી સભામાં સુરેન્દ્રનગર બોલાવશું, દરેક જિલ્લાઓમાંથી. અને જો એવું લાગશે ખરેખર ખેડૂતોનો ખૂબ આગ્રહ છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો કરવા છે, તો 100% કાર્યક્રમો તમામ જિલ્લાઓમાં પણ કરીશું. બિલકુલ રાજુભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.